તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદના દરિયાપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થયું। તો અમદાવાદના દરિયાપુરમાં જર્જરિત મકાન હતું તો એકાએક ધરાશાયી થયું। મંસૂરી મોહલ્લામાં મોડી રાત્રે ઘટના બની। 3 માળનું મકાન ધરાશાયી થયું। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભારે વરસાદથી મકાન અચાનક તૂટી પડ્યું। ફાયર વિભાગે 2 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો વૃદ્ધ મહિલાનું ઘટનામાં કરુણ મોત નીપજ્યું। સબાઈક ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, દરિયાપુરમાં જે જર્જરિત મકાન હતું તે ધરાશાયી થયું છે। કેટલું નુકસાન અને કોઈ જાનહાનિના સમાચાર છે કે નહીં, શું વિગતો? ચોક્કસથી સ્મિતા, દરિયાપુરની ડગરવાડ છે ત્યાં મકાન જર્જરિત થયું છે। મોડી રાત્રે આ મકાન જર્જરિત થયું હતું। છેલ્લા ઘણા સમયથી આ જે મકાન જે છે તે જર્જરિત હાલતમાં હતું અને આપ જોઈ શકો છો કે 3 માળનું આ જે પોળમાં આવેલું મકાન છે અને આ મકાન અચાનક જ આ ભારે વરસાદ જે પ્રમાણે વરસાદ અમદાવાદમાં જે પડ્યો એના પગલે આ મકાન જે છે તે ધરાશાયી થયું છે। આ જર્જરિત હાલતનું મકાન આપ જોઈ શકો છો। હજુ કાટમાળ ને બધું કાઢવાનું બાકી છે। મોડી રાતે ફાયર વિભાગની ટીમ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી। આ ઘટનામાં એક વૃદ્ધ મહિલા જે છે તેમનું મોત નીપજ્યું છે અને એમનો જે દીકરો જે છે એમને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે ને એમને નજીકની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એક ખાસ જો વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે આખી આ પોળ છે અને અહીંયા ઘણા જર્જરિત મકાનો જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગે નોટિસ મારેલી છે એ પણ આપને બતાવીએ। આજે 3 માળનું મકાન ધરાશાયી થયું એની બાજુમાં જ બીજું મકાન છે। આ પણ જર્જરિત હાલતમાં છે અને ભયજનક હાલતમાં મકાન છે એની પણ અહીંયા નોટિસ લગાવવામાં આવી છે। સાથે જ અહીંયા આ પ્રમાણેનું બેરિકેડ જે છે તે પણ કરવામાં આવ્યું છે જેથી અહીંયાથી પસાર થનારા લોકોને પણ ખબર પડે કે આ જે જગ્યા છે તે થોડી ભયજનક છે અને આ મકાન પણ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી હાલત છે। ત્યારે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે અત્યારે હાલ પહોંચેલી જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે હવે થોડીક જ વારમાં કાટમાળ જે છે તે કાઢવાની શરૂઆત થશે। ફાયર વિભાગના જે અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે આપણે એમની જોડે વાત કરીશું। શું ઘટના હતી અને કેટલા વાગે આ ઘટના ઘટી? રાત્રે 12:20 અમને આ જગ્યાએ કોલ મળેલો હતો કે 2 વ્યક્તિઓ કાટમાળની અંદર દબાવેલા છે। એટલે અમારી ટીમ રેસ્ક્યુ કામગીરી કરી। એક ભાઈ યંગ હતા, 25 વર્ષની ઉંમર હશે આશરે, તેઓને કાઢી અને મેડિકલ ટ્રીટમેન્ટ માટે 108 દ્વારા મોકલી આપેલા હતા અને એક 50 વર્ષના ઉંમરલાયક બેન હતા, તેઓને પણ અનકોન્શિયસ હતા, તેઓને અમે મેડિકલ ટ્રીટમેન્ટ માટે મોકલી આપેલા છે। તેઓ એ સારવાર દરમિયાન તેઓને નથી। ચોક્કસથી અને સાથે જ તમને બીજા મકાન પણ બતાવીએ। જે આપ જોઈ શકો આજુબાજુના જે મકાન છે એ પણ જર્જરિત જોવા મળી રહ્યા છે। અહીંના સ્થાનિકો જે છે આપણે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, મોડી રાતે ઘટના ઘટી ત્યારે તમે હતા, શું બનાવ અને કેવી રીતે બન્યો? એટલે ખાલી શુક્રવારથી કરી નાખેલું રહેતા હતા નાકાના ઘરમાં, એ બધાને લઈ ગયેલા। કેટલા લોકો રહેતા હતા ઘરમાં? ઉપર એક માજી રહેતા હતા, નીચે ફેમિલી બે છોકરા, 2 વહુઓ હતા, એમના 4 બચ્ચા હતા, પણ એ લોકો શુક્રવારે નીકળી ગયા। અચ્છા, આ મકાનને નોટિસ કે એવું કઈ આપેલું હતું? રવિવારે ઉતારવા આવવાના બી હતા, એ લોકોએ ઉતારવાની નોટિસ આપેલી આગળના ઘરવાળા, પરંતુ એમને ખાલી નથી કર્યું મકાન? ખાલી કરીને જતા રહેલા। બાજુના મકાનમાં નોટિસ આપેલી હતી અને એની બાજુ વાળું મકાન જે નતું લાગતું ધરાશાયી થાય એ ધરાશાયી થયું છે। કેટલા માળનું આ મકાન હતું? 2-3 માળના હતા ને પેલામાં ખાલી 3જા માળમાં દીકરો હતા ને 2 માળ તો ખાલી જ છે બધો। તમે રાત્રે શું જોયું? અમે રાત્રે 11:35 સુધી અહીં ઓટલે બેઠેલા હતા। ઘરમાં અંદર ઘુસ્યા, દવા પીધી, સાથીઓ લઈને સુઈ જાય, ધડ કેવો વાત થયો તો એકદમ જાગીને બધી માટી મોય નતું લેતું। અચ્છા, તમારા મકાન પણ જૂના લાગી રહ્યા છે। તમારા મકાનોને કોઈ નોટિસ કે કોઈ આપવામાં આવેલી છે કે અને તમે શું તકેદારી રાખવાના?
અમે તો રિપેરિંગ કરાયેલું છે ખાલી એ નતું એ બે ઘરમાં રિપેરિંગ પેલું છોટું હતું નાખાવાનું ગલીનું નાખવું હતું ને તો છૂટું ઘર હતું તો કેટલા ટાઈમ થી ખરે એ થઈ ગયેલું તો અમે નોટિસ બી આલેલી જ હતી. ચોક્કસથી ફરીથી કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે બતાવે આ એ જગ્યા છે અને આપ જોઈ શકો છો કે આજુબાજુના એક બે મકાન છે એ પણ એટલા જર્જરિત લાગી રહ્યા છે અને ફાયર વિભાગની ટીમ તો અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ ભયજનક એરિયા એટલા માટે કહી શકાય કારણ કે આ વર્ષો જૂના મકાનો છે અને પોળમાં આવેલા આ મકાનો છે અને જર્જરિત મકાન આ જે 3 માળનું મકાન હતું એ મોડી રાત્રે ધરાશાયી થયું. આખી ઘટનામાં એક વૃદ્ધ મહિલા છે, લગભગ 85 યર્સના મહિલા જે છે એમનું મૃત્યુ થયું છે અને એમનો જે દીકરો જે છે એને અત્યારે હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. ફાયર વિભાગની ટીમ મોડી રાતે પણ પહોંચી હતી અને અત્યારે હાલ પણ ફાયર વિભાગની ટીમ જે છે તે હવે આ સમગ્ર કાટમાળ જે છે તે હટાવવાની કામગીરી શરૂ કરશે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.